ગામ અને આ બરાસડી ગામમાં હોબાળાની ઘટના બની। એક યુવકે તલવાર હાથમાં લઈને હોબાળો મચાવ્યો। ઘટના અંગે જાણ કરાતા પલસાણા પોલીસ બરાસડી ગામ પહોંચી તલવાર અને પથ્થર હાથમાં લઈને યુવકે પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું। તો યુવક પાસેથી તલવાર લેવા જતા યુવકે પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો। ભારે જહેમત બાદ યુવકને પકડીને પોલીસ મથકે લઈ જવાયો છે। તો સુરતના બરાસડી ગામની આ ઘટના છે, જ્યાં હોબાળો થયો હતો ને એક યુવકે તલવાર હાથમાં લઈને હોબાળો મચાવ્યો હતો। ઘટના અંગે જાણ કરાતા પલસાણા પોલીસ ત્યાં ઘટના સ્થળ પર એટલે કે બરાસડી ગામ પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને યુવક પાસેથી તલવાર લેવા જતા એ યુવકે પોલીસકર્મી પર હુમલો કર્યો હતો। ભારે જહેમત બાદ એ યુવકને સખંજામાં લેવામાં આવ્યો। તેની પાસેથી રહેલી જે આ તલવાર છે તલવાર એ છીનવવામાં આવી। આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે કે કેવી રીતે એ યુવકે એ ગામને બરાસડી ગામ અને આ બરાસડી ગામને બાનમાં લીધું હતું। આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતનું બરાસડી ગામ અને જ્યાં હોબાળાની ઘટના, એક યુવકે તલવાર હાથમાં રાખીને ગામમાં આતંક મચાવ્યો હતો। નિર્મલ, ચોક્કસથી અંકુર કે જે પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું જે બારાસડી ગામ છે ત્યાં એક યુવતીને ફેસબુક પર પ્રેમ થયો હતો અને એ જે યુવક છે એ અમદાવાદનો હતો। આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવારના મૂવીઓ દ્વારા યુવતીને અટકાવી હતી અને તેની જે યુવક છે તેની સાથે વાતચીત બંધ કરાવી હતી, જેના કારણે જે અમદાવાદથી યુવક બારાસડી ગામે આવ્યો હતો અને તેણે ગામ માટે લીધું હતું। ગામમાં આવીને ખુલ્લી તલવાર સાથે તેણે આતંક મચાવ્યો હતો। ઘટનાની જાણ 100 નંબર પર કરતા જ 100 નંબર જે બીજ જમાદાર હતા ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ આ યુવકનું જુનૂન હતું અને જે હેડ કોન્સ્ટેબલ ત્યાં પહોંચ્યા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે હેડ કોન્સ્ટેબલ હતો તેને ઇજાગ્રસ્ત કર્યા હતા। ત્યારબાદ પલસાણા પોલીસનો મોટો કાફલો બરાસડી ગામે પહોંચ્યો હતો અને યુવકની ધરપકડ કરી હતી। હાલ જે હેડ કોન્સ્ટેબલ છે તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે, તેનું ઓપરેશન ચાલી રહ્યું છે। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।